નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાતમાં હવે કામ કરતા તમામ કામદારો માટે એક મહત્વની એસઓપી જાહેર કરવામાં આવી છે. લઘુત્તમ વેતન મેળવતા દરેક કામદારો માટે હવે આઈડી પ્રૂફ પણ ફરજિયાત બનશે તેવું કહેવામાં આવી રહ્યું છે. ગેરકાયદેસર ઇમિગ્રેશન સામે પગલાં અને તમામ કામદારો માટે આઈડી ચેક ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા હવે તમામ ક્ષેત્રે કામ કરતા કામદારોની ઓળખને વેરીફાઈ કરવા માટે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એસઓપી તૈયાર કરવામાં આવી રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષ તથા રાજ્યભરમાં ઇલીગલ ઇમિગ્રેશન પર ચાલી રહેલી દવાઈ વચ્ચે ગુજરાત સરકારે સતર્ક બની ગઈ છે અને સુરક્ષા વ્યવસ્થા વધારે સઘન કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા હવે કામદારોની ઓળખને વેરીફાઈ કરવા માટે એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એસઓપી તૈયાર કરવામાં આવી રહી છે. તેમ ગૃહ વિભાગના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું. રિપોર્ટ પ્રમાણે તમામ વર્કર્સને તેમના આઈડી ડોક્યુમેન્ટની કોપી પોલીસને સબમિટ કરવા પડી શકે છે અથવા તો તેમની સામે કાર્યવાહી થઈ શકે છે. જોકે જે વર્કર્સ બનાવટી રીતે નકલી ડોક્યુમેન્ટ પૂરા પાડશે તો એમ્પ્લોઈઝ જવાબદાર રહેશે નહીં. સૂત્રોએ જણાવ્યું હતું કે પાનની દુકાનથી લઈને લેબર કોન્ટ્રાક્ટર્સ તથા ઘરમાં નોકર રાખનાર સહિત તમામ એમ્પ્લોયર્સને એસઓપી હેઠળ આવરી લેવામાં આવશે. મંગળવારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટોચના પોલીસ અધિકારીઓની એક બેઠક બોલાવી હતી, જેમાં કમિશનર અને જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટ પણ સામેલ હતા. હાલમાં જ સરકાર દ્વારા ગુજરાતમાં રહેતા જે ઇલીગલ ઇમિગ્રન્ટ્સ છે તેમને શોધી કાઢવામાં આવ્યા હતા. તેમાંથી મોટાભાગના લોકો વર્ષોથી ગુજરાતમાં રહેતા હતા, જેનો મતલબ છે કે તેઓ પોતાનું ગુજરાન ચલાવવા માટે કંઈક ને કંઈક કામ ધંધો કરતા હતા. તેથી હવે એમ્પ્લોઈઝ માટે તમામ વર્કર્સના આધાર કાર્ડ, રેશન કાર્ડ, મતદાર ઓળખ કાર્ડ જેવા આઈડેન્ટિટી ડોક્યુમેન્ટ એકત્રિત કરવી ફરજિયાત રહેશે. તેમણે આ ડોક્યુમેન્ટનો રેકોર્ડ રાખવો પડશે અને તેની કોપી નજીકના પોલીસ સ્ટેશનને આપવી પડશે, તેમ ગૃહ વિભાગના એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે આ નવી ગાઈડલાઇન્સ અંગેની સૂચનાઓ તમામ કમિશનર અને જિલ્લા પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટને મોકલી દેવામાં આવી છે. ગૃહ વિભાગ દ્વારા એક એસઓપી પણ બનાવવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં તેને સર્ક્યુલેટ કરવામાં આવશે. બનાવટી ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કરીને ભારતીય પાસપોર્ટ મેળવનારા બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડનો ઉલ્લેખ કરતા સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે ડોક્યુમેન્ટ રાખવાથી જાસૂસી અને દેશ વિરોધી પ્રવૃત્તિ રોકવામાં મદદ મળશે. ગૃહ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે તે કર્મચારીઓના ડેટાને એક જ પ્લેટફોર્મ પર રાખવા માટે ટેકનોલોજીની પણ મદદ લેવામાં આવશે. ધન્યવાદ.